કોળી સમાજ છે એ ઓબીસીમાં આવીએ તો એ ઓબીસી સમાજમાં જે જન્મેલા છે, એસટી સમાજમાં જન્મેલા છે, આદિવાસી સમાજમાં જન્મેલા છે, એવા આપણા પૂર્વજો, એમના નામ ને ફોટા છે. આપણે એમના વિશે બોલવાનું છે. એટલે કે આપણા જે બાપ દાદા થઈ ગયા, આપણે એમના વિશે બોલવાનું છે. કોઈ બ્રાહ્મણોના બાપ દાદા આપણે લીધા નથી. બધા આપણા છે. તો તમને આ નાની ઉંમરમાં જો આવી ખબર પડી જાય કે ભાઈ આ આપણા બાપ દાદા છે અને આ બ્રાહ્મણોના બાપ દાદા છે, તો આપણે સીધી વાત છે કે જે આપણા બાપ દાદા હોય એમણે જે રસ્તો બતાવ્યો હોય આપણે એ રસ્તે ચાલવાનું હોય. આપણા બાપ દાદા જે વાત કરીને ગયા હોય એ આપણને ખાડામાં નાખવાની વાત ન કરે. એ આપણો કેમ ભવિષ્ય ઉજળું બને, આપણો કેવી રીતે ઉદ્ધાર થાય એવી જ વાતો કરે. એટલે આ તમારામાં આ એક ભાવ જાગે, આ વિચારધારા આવે કે આપણા મહામાનવ શું કહીને ગયા છે. યુટ્યુબમાં, ગૂગલમાં તો આ બધું પુષ્કળ છે, પણ જ્યાં સુધી આપણામાં નહીં આવે, આપણા ઘરમાં નહીં આવે, આપણા સમાજમાં આ વાત નહીં સમજાય, ત્યાં સુધી આપણો ઉદ્ધાર શક્ય નથી. તો જે આપણા મહામાનવ થઈ ગયા એમણે આપણને શું વાત કરી છે એ આજના આપણા વક્તૃત્વ સ્પર્ધામાં જાણવા મળશે. તો આજનો આપણો આ કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ મેઘલાતર બરખા મનીષભાઈ, એમને વિનંતી કરીએ કે પોતાની વાત કરે, રજૂ કરે. અહીં ઉપસ્થિત તમામ નિર્ણાયકશ્રીઓ, મહેમાનો તથા શિક્ષણની સાથે વિકાસ ઉડાન ભરનાર તમામ છાત્રોને બરખા મેઘલાતરના શત વંદન. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. मस्जिद की मौलाना को महिला देखा है, मंदिर की पंडित को महिला देखा है, क्या कभी आपने चर्च की पादरी को महिला देखा है? नहीं देखा ना, तो मैं आपको बताती हूँ. डीसी, कलेक्टर, प्रधानमंत्री, वड़ा प्रधान, शिक्षक, कलेक्टर, ये सब में महिला देखी है ना. तो मैं यही बताना चाहती हूँ कि जो अधिकार आपको धर्म नहीं देता वो अधिकार मेरे भीम ने बनाए हुए संविधान आपको देते हैं. यूं तो पूजते हैं लोग पत्थरों को, लेकिन मेरे भीम ही मेरे लिए भगवान है. और ताजमहल अगर प्रेम की निशानी है तो 14 अप्रैल भी एक सिंह की कहानी है. तो આજનો મારો વિષય છે, જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત તો. આમ તો 2 દિવસ પહેલાની વાત છે. હું બસમાં આવતી હતી ત્યારે મારી બાજુમાં બેઠેલા એક કાકા સાથે વાતમાંથી વાત નીકળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રશ્ન કર્યો, બેટા આ ડોક્ટર બાબા સાહેબ? ત્યારે મેં જવાબ આપતા કહ્યું હતું, હુંનો હુંકાર હતો એ યુગનો ચમત્કાર હતો, એ બંધારણનો ઘડનાર હતો, એ યુગનો સર્જનહાર હતો, એ ઘર ઘર પહોંચી જ્ઞાન ગંગા મસ્તક પર જલનાર હતો, એ સંસદ પરિષદમાં એક જ અછૂતોની સરકાર હતો. એ ત્યારે કાકાને મારા જવાબમાં કઈ આશ્ચર્ય થયું. કાકાએ મને બીજો સવાલ આપ્યો કે બસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો એટલો જ ઇતિહાસ? ત્યારે સાહેબ મેં 2 પંક્તિમાં જવાબ આપતા કહ્યું ને તો કાકો બોલતો ચૂપ થઈ ગયો. મેં જવાબ આપતા કહ્યું, જેમણે 5000 સાલનો ઇતિહાસ 50 સાલમાં જ બદલી નાખ્યો ને એ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આમ ભારત ઘડવૈયા, અછૂતોના તારણહાર, મહિલા શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી, એસએસસી, એચએસસી, બીએ, એમએ, પીએચડી, એલએડી, ડીએચસી અને ડિલીટ જેટલી સતત 12 ડિગ્રીઓના ભીમાસા, ધ અનટેચેબલ, ધ બુધ એન્ડ હિઝમ, ધ થોટ ઓન પાકિસ્તાન જેવા શ્રેષ્ઠ પુસ્તકો લખનાર, કાયદાના પ્રકાર અને પંડિત, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 1891 એપ્રિલની 14મી રાત્રિએ માતા ભીમાબાઈ અને રામજી સખપાલનું જો 14મું સંતાન હોય ને તો બીજું કોઈ નહીં, ધ સિમ્બલ ઓફ ધ નોલેજ ડોક્ટર બાબा साहेब आंबेडकर. बहुत हुए बादशाही जमाने में, लेकिन बादशाह के बादशाह बाबा साहेब थे. अरे लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने थे, लेकिन गुलाम को इंसान बनाने वाले मेरे बाबा साहेब थे. આમ બાબા સાહેબની વાત કરીએ ને તો તેમને અસ્પૃશ્યતાના કડવા અનુભવ નાનપણથી જ થયા છે.
તેમને શાળાએ અલગ બેસવા માટે ઘરેથી કંટાળ લઈને જવું પડતું હતું. તે પોતાના હાથે નળની ચકલી પણ ચાલુ કરી શકતા નહોતા. આમ કહી શકાય કે તાવીજ કે જનોઈ પહેરી કોઈ આ જગતમાં ઉતર્યું નથી. તાવીજ કે જનોઈ પહેરી કોઈ આ જગતમાં ઉતર્યું નથી તો પછી ઉતરતું નથી. આમ 1914 સભાની સ્થાપના કરી. તેનો ધ્યેય શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આપ સૌ જાણો છો આપણા જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વ છે. શિક્ષણથી જ તે ઉત્તમ વિચારો અને માણસનું જીવન બદલાઈ જાય છે. ભગવાન બુદ્ધ કહેતા હતા કે એક ઉત્તમ વિચાર માણસને ઉન્નતિ તરફ લઈ જાય છે અને એક ખરા વિચાર માણસને અધોગતિ તરફ લઈ જાય છે. जो मुश्किलों से लड़ जाते हैं वही सफलता पाते हैं, जो मुश्किलों से लड़ जाते हैं वही सफलता पाते हैं, जो पथ पर हटते नहीं वही महामानव कहलाते हैं. આવા મહામાનવે 1927માં મહાડ ગામના 14 તળાવનું સત્યાગ્રહ કર્યું ત્યારે કદાચ એમના મનમાં પણ પ્રશ્ન થયો છે કે હે વિશ્વના વૈજ્ઞાનિકો, તમે પહોંચ્યા ધરતીથી આસમાન, તમે કાં ના પહોંચ્યા જળના જીવ સુધી. આમ અનેક લોકોના સત્યાગ્રહથી અને અનેક લોકોના બલિદાનથી 1947 15મી ઓગસ્ટના રોજ ભારત દેશમાં નવો સૂરજ ઉગ્યો અને 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. તેના તેઓ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. कल नुमाइश में मिले चिथड़े पहने हुए, मैंने नाम पूछा, बोला हिंदुस्तान हूँ. सामान कुछ नहीं है, फटे हाल है, लेकिन झोली में उसके संविधान है. कल नुमाइश में मिले चिथड़े पहने हुए, मैंने नाम पूछा, बोला हिंदुस्तान हूँ. सामान कुछ नहीं है, फटे हाल है, लेकिन झोली में उसके संविधान है. આમ બાબા સાહેબ કહેતા હતા કે અસ્પૃશ્યતા હિન્દુ સમાજનું નહીં પણ મારા શરીર પરનું કલંક છે અને તેને હું મિટાવીને જ રહીશ. આજે એ ભૂમિ સંકલ્પ ભૂમિના નામેથી ઓળખાય છે. આજે કહી શકાય કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત તો એસસી અનામત ના હોત, એસટી અનામત ના હોત, ઓબીસી અનામત ના હોત, મત અધિકારનો ઉપયોગ થતો ના હોત અને ખાસ વાત ભારત દેશનું બંધારણ અમલમાં ના આવ્યું હોત. અને મારી કોઈ પાર્ટી સાથે મતલબ નથી પણ આ તો વાત નીકળે ને એટલે કહી દો, જીએસટી અને નોટબંધી વખતે જે સાથ સહકાર નરેન્દ્રભાઈ મોદીને મળ્યો હતો ને, જો એ જ સાથ સહકાર ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ आम्बेडकर મળ્યો હોત ને તો આજે ભારત देश विश्व की महासत्ता पर होत. कल गुजर गए वो भीम थे, अछूतों को जगाने वाले भीम थे. हमने तो सिर्फ इतिहास ही पढ़ा है, लेकिन इतिहास को बनाने वाले भी मेरे भीम ही थे. લોકોને એક સંદેશ આપવા માંગુ છું, તો વાંચનનું કરજો. વાંચન કરો તો ભગવદ્ ગીતાનું કરજો, સેવા કરો તો દરિદ્ર નારાયણની કરજો અને જતન કરો તો ભારતીય સંસ્કૃતિનું કરજો અને અવતરણ કરો તો એક દીકરીનું કરજો. એ દીકરી તમારા જીવનના દરેક મોડ પર જરૂર તમારો સાથ આપશે. બોલો, આનું પાલન કરશો ને? બોલો, જય ભીમ. આપણી દીકરી બરખાએ બહુ અને સરસ મજાની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે જે વાત આપણા સૌએ જીવનમાં ઉતારવા જેવી છે, પણ એક એમની જે વાત છે કે આપણે વાંચન કરવું જોઈએ. વ્યસન હોય તો વાંચનનું હોય, બરોબર છે, બહુ સાચી વાત છે. પણ કોનું વાંચન? તો આપણા મહામાનવ જે લખીને ગયા છે એમનું વાંચન કરવાનું. એમણે જે લખીને ગયા છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકો લખ્યા છે અને એ પુસ્તકોનું ભારત સરકાર અને ગુજરાત સરકારે પ્રકાશન કર્યું છે, તો એમનું વાંચન કરવાનું. મહાત્મા જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, સાવિત્રીબાઈ ફૂલે, માન્ય કાંશીરામ સાહેબ, આ બધા જે મહામાનવ થઈ ગયા, બિરસા મુંડા, તો એમનું સાહિત્યનું વાંચન કરવાનું. એમણે જે વાત કરી હતી ને કે ભગવદ્ ગીતાનું આપણા માટે વાંચન કરવાનું નથી. ભગવદ્ ગીતામાં શું લખ્યું છે કે શૂદ્ર વર્ણના લોકોએ ઉપરના 3 વર્ણની સેવા કરવી એ એનો ધર્મ છે. એટલે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે 22 પ્રતિજ્ઞા આપી હતી ને, એમાં પહેલી પ્રતિજ્ઞા હતી કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને એની પૂજા નહીં કરું. બીજી પ્રતિજ્ઞા હતી કે હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં અને એમની પૂજા નહીં કરું. તો જે કૃષ્ણ ભગવાનના નામે એટલે કે ભગવાનના નામે બ્રાહ્મણ લેખકોએ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે શૂદ્ર વર્ણના જે આજના ઓબીસી, એસસી, એસટી છે એમનો ધર્મ એક જ છે કે ઉપરના 3 વર્ણની સેવા કરવી. એટલે એ એક વાક્ય છે, એ તમારે બધા એમાંથી બાદબાકી કરવાની. બાકીની બધીની રજૂઆત બહુ સરસ અને સારી હતી. એટલે એ બેન બરખાઈ પણ ભવિષ્યમાં જ્યારે પણ બોલવા ઊભી થાય ત્યારે ક્યારેય
હિન્દુ ધર્મના કે બ્રાહ્મણ ધર્મના એક પણ સાહિત્યનું નામ આપણામાં આવવું જોઈએ, એનું કોઈ ઉદાહરણ પણ આપણામાં ન આવવું જોઈએ. કેમ કે એ સાહિત્ય તો આપણને ગુલામ બનાવ્યા, આપણને અછૂત બનાવ્યા, આપણને શૂદ્ર બનાવ્યા, જાતિ બનાવી, નીચ હલકા વર્ણના નાલાયક બનાવ્યા. તો જે ધર્મશાસ્ત્રોમાં આપણા વિશે આટલું ખરાબ લખેલું હોય એ ધર્મશાસ્ત્રો આપણા કેમ હોય? એવી રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે તમે જ્યાં સુધી આ નરકમાં એટલે કે આ હિન્દુ ધર્મમાં પડ્યા રહેશો ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. કેમ કે એ ધર્મમાં તો તમે કલેક્ટર થાવ, આઈએસ અધિકારી થાવ, આઈપીએસ અધિકારી થાવ, ડીએસપી થાવ, વકીલ થાવ, ડૉક્ટર થાવ, પણ તમે નીચી જાતિના જ રહેવાના છીએ. તમે રાષ્ટ્રપતિ બની જાઓ તો પણ તમે નીચી જાતિના રહેવાના. કેમ કે હમણાં રામનાથ કોવિંદ વચ્ચે રાષ્ટ્રપતિ હતા, તો ભારતના પ્રથમ નાગરિક, આટલો મોટો હોદ્દો કોઈ નથી ભારતમાં, છતાં એ નીચી જાતિના હલકાવણના હતા. એટલે મંદિરની અંદર એમને પ્રવેશમાંનો હક નહોતો મળ્યો. એવું સમાચાર માધ્યમમાંથી આપણને જાણવા મળ્યું કે એમને પગથિયા ઉપર બેસીને પૂજા કરવી પડી હતી. તો વિચાર કરજો કે આપણે રાષ્ટ્રપતિ આપણા સમાજમાંથી કોઈ બની જાય, જો છતાં એમની એ જાતિ એમની સાથે જોડાયેલી રહેતી હોય અને એ હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થા અને હિન્દુ ધર્મના એ જે સિદ્ધાંતો છે, તો એ સ્વાભાવિક છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાન વ્યક્તિ ક્યારેય આપણને એવું ન કહે. અને એટલે જ ડૉક્ટર બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા આપી, અને એ પ્રતિજ્ઞાનું જો આપણે પાલન કરીએ તો આપણે સાચા બાબા સાહેબના અનુયાયી કહેવાય. તો એ ખરેખર બરખાબેન